નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. સિમ કાર્ડ ખરીદવાનો નિયમ બદલાઈ ચૂક્યો છે. જો ના ખબર હોય તો તમે પણ જાણી લેજો, કારણ કે પીએમઓએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને એક જરૂરી નિર્દેશ આપ્યો છે, જેના અનુસાર હવે નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝડ બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ પગલાંનો ઉદ્દેશ એટલો જ છે કે નકલી દસ્તાવેજોના માધ્યમથી મળેલા મોબાઈલ કનેક્શનના વધતા ખોટા ઉપયોગ રોકાઈ જાય. મહત્વનું છે કે નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવામાં આવતા હોય છે અને પછી ખોટી રીતે તેનો ઉપયોગ પણ થતો હોય છે. પહેલા યુઝર્સ નવું મોબાઈલ કનેક્શન મેળવવા માટે કોઈ પણ સરકારી આઈડી જેમ કે વોટર આઈડી અથવા તો પાન કાર્ડનો ઉપયોગ કરતા હતા. જો કે હજુ પણ નવા સિમ કાર્ડને એક્ટિવ કરવા માટે આધારના માધ્યમથી બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી છે. આ સાથે છૂટક વેપારીઓએ હવે આ નિયમનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. ટેલિકોમ સેક્ટરની હાલની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે જે કૌભાંડ થાય છે નકલી સિમ કાર્ડ એમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણો પણ એવા સામે આવ્યા છે જ્યાં એક જ ડિવાઇસથી અનેક સિમ કાર્ડ જોડાયેલા હતા, જે ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને સાયબર ફ્રોડને પ્રોત્સાહન પણ આપી રહ્યા હતા, જેથી કરીને હવે કડકાઈથી કાર્યવાહી પણ થશે. એટલે કે નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને સિમ કાર્ડ એક્ટિવ કરનારા રિટેલ વેપારીઓએ આકરી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. એટલે આ નિયમ હવે બદલાઈ ગયો છે. સિમ કાર્ડ ખરીદવું હશે તો આ નિયમને તમારે ફોલો કરવા પડશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.